હરિઓમ હરિ. લે, ખબર પડી ગઈ હું આવી ગયો? ખબર જ હતી કે મારા બાપુ હમણાં આવી છે ને એટલે હાથ પાડશે. રાધા પાણીનો ગ્લાસ લઈ તો હું કહું હાથ પાડી પેલા હું જ જી આવું. બહુ ડાય થઈ ગયો હો તું. ડાય જ હોય ને. પણ આકા તમે આજે મોડું થઈ ગયું મંદિરેથી આવતા ઘેરે. તને તો ખબર જ છે ને, મંદિરે જાય એટલે મારી જેવા બુઢિયા માણસ 5 મળે એટલે ભેગા બેહીને 5 વાતો કરતા હોય એટલે મોડું થઈ ગયું. ઠીક, તમારે જેવા નવરા માણા ભેગા થાય એટલે નવરા. હું નવરો છું? ના ના, આ તો એમને એમ કીધું. જીભ છે ને લહરી જાય, બોલાઈ જાય સાચું મોઢામાંથી. એ ઠીક. આ ભાઈ કેમ દેખાતો નથી? ભાઈ ક્યારનો વાડીએ વયો ગયો સવારનો. એને કીધું મેં સિરાવીને જા તો સિરાવીને નથી ગયો. હા, હવે મને યાદ આવ્યું કે આજ કંઈક દાડિયાને લઈને કંઈક કામ કરવાનું છે. તો દાડિયા હશે ને તો વહેલા તમે નણંદ ભોજા છે ને ભાત લઈને પાછા રોટલા પોગાડજો. હે ભગવાન, હારું છે બાપુ તમે મને કીધું ને. તો બાકી મને કે ભાભીને ખબર પડતી જ નથી કે દાડિયા આવે ભાત લઈને જાવ. અમને તો એમ કે દાડિયા છે ને આખો દી કામ કર્યા કરે ભીખા પેટે. હવે આ તું છે ને વગર જો તું મારી સામે બોલ કરે છો ને એટલે મને હવે એવો વિચાર આવે છે કે જો કંઈક સારું ઠેકાણું મળે ને તારા પીળા હાથ કરીને વળાવી દેવી છે બસ. હું ઈ જ કહું છું કે આજ હવારની વાત છે, હજી બાપુ બોલ્યા કેમ નહીં તારા પીળા હાથ કરવા? તમને બીજું કઈ મગજમાં યાદ રહેશે કે નથી રહેતું? જ્યારે હોય ત્યારે પીળા હાથ કરવાનું યાદ રહેશે. અરે બેટા, દીકરી જવાન થાય એટલે બાપને બસ એનો જ વિચાર આવે, બીજો શું વિચાર આવે? હું તો હજી હાવ નાની છું બાપુ, કઈ જુવાન નથી થઈ ગઈ. અને મેં તો નક્કી કર્યું છે કે જે દી હું ફઈ બની ને તે દી હું હારે જાય, ત્યાં સુધી હું હારે નથી જવાની. અરે બેટા, એ બધું ભગવાનના હાથની વાત છે. અને તું એમ કહે છો કે હજી હું નાની જ છું. હું સમજુ છું બેટા કે બાપ પાસે દીકરી હંમેશા ગમે એવડી થાય ને તો નાની જ કહેવાય. પણ આમ હવે તું નાની નથી એટલે વહેલા છે ને સારું ઠેકાણું મળે એટલે તને ઘર ભેગી કરવી છે. હા, પણ મેં કીધું તો ખરી. હા, મેં શરત તો તમારી પાસે મૂકું છું કે જે દી હું ફઈ બની તે દી હું હારે જાય, બાકી ત્યાં સુધી હું હારે નહીં જાય. ભાભી સાંભળજો અમારી વાતને, હું શું કહું છું એ. ફઈ બનીશ તે દી. હવે ફઈ બનવું મેં તને કીધું એમ આપણા હાથની થોડી વાત છે બેટા. ભગવાનની મરજી હશે ત્યારે બની જ ફઈ, બીજું હું. ઠીક, એટલે મારા બાપુને મારી દીકરી હવે ભારે પડવા માંડી છે એટલે વેલા હાર જટ હારે મોકલી દેવી છે એમ ને? હું આ ઘરમાં દાણા પાણી ખાઉં છું તમને ભારે પડવા માંડ્યા મારા? મને તેમ હતું કે મારા બાપુને હું કેટલી વાલી છું, પર બાપુ મને કોઈ દી હારે જ નહીં મોકલે, એનાથી નોખી નહીં કરે. મને તો એવું હતું. જો બેટા, બાપને છે ને દીકરી ક્યારેય ભારે નથી પડતી. તું એમ કહેશો ભારે પડે, ભારે ન પડે, પણ બેટા સમય આવે ને બાપને દીકરી ગમે એટલી વાલી હોય એક દિવસ તો અળગું થવું જ પડે છે. બસ હવે છે ને ખબર છે આગળ રડવા માંડશો પાછા તમે આમ બોલશો ને તો. એટલે બીજી વાત બોલો, આપણે લગ્નની વાત કરવી જ નથી. ટાણું આવી છે ને ત્યારે જોયું જાહે. હા, તો વેલા રોટલા ઘણો અને પુગાડો ભાત. અમે નહીં કરીએ તમે રોટલા કરશો? જો તો ચૂલો બતાવું તમને રહોડામાં. હું મારી સામે આવું જ બોલે છે ને એટલે છે ને તને જેમ બને એમ એકદમ મારે વળાવી દેવી છે. લ્યો, બોલું તો કે તું બોલે છે અને ના બોલો તો મને એમ કહો છો તું ચૂપ રહે, તું મૂંગી રહે, તો અમને ગમતું નથી. તું ના બોલતી હોય તો ઘર આખું સૂનું સૂનું લાગે. જો આપણે અહીંયા બેઠા બેઠા વાતો કરીએ છીએ, તારી ભાભી કામ કરે છે, બોલે છે કાંઈ? તું વગર જોતો વધારાનું બોલ્યા કરે છે. બાપુ, એ આ ઘરની ઓવારું છે, હું દીકરી છું અને હું અંદર કામ જ કરતી હતી, કઈ બેઠી નથી. પૂછો ભાભીને. એ ભાભી, હું કામ કરતી હતી ને અંદર રહોડામાં સુલા પાસે. ઓહો, હોય બહુ કામ કર્યું લાગે. આ જો હાથ કેટલા સોલાઈ ગયા, લોહી નીકળી ગયો. અરે મહેંદી ઘાઈ ગઈ મારા હાથની, જોવો તો ડાય છો પણ વધારે પડતી ડાય થઈ ગઈ. તો હાથ કેટલા ઘાઈ ગયા. અરે મહેંદી ઘાઈ ગઈ, હાથની ક્યાં કરો બાપુ તમે? કેટલી ડાઈ છોકરી શું? આ મારા જેવી છોકરી તો તમે હાથ ભો પ્રાર્થના કરો ને તોય તમને ના મળે. તમને ખબર છે? મને તો બધી જ ખબર છે કે મારી દીકરી હવે જવાન થઈ છે એટલે એને હારે વળાવી પડે બસ. બીજી કાંઈ હવે મારા મગજમાં વિચાર નથી આવતો. બસ ભગવાન, અરે ફરીને હારું તમને બીજું કઈ દેખાય છે કે નહીં? બેટા, સમય આવે બાપને બધા કામ કરવા જ પડે બેટા. જો તારી ભાભી છે એ પણ કોઈના ઘરની દીકરી છે. સમય આવે આપણા ઘરે વહુ બનીને આવી કે નહીં, એમ તારે પણ સમય આવે કોકના ઘરે વહુ બનીને જવું જ પડે. ભાભી મારા કરતા મોટા છે અને ભાઈ મારા કરતા મોટો છે એટલે એને વેલા પરણવું જ પડે. પણ મારે હજી 5 વર્ષની વાર છે. હા, મારા બા જીવતા હોત ને તો સારું હતું. મારી વાતને તો માનત, મેં કીધું હોત તો કે બા લગ્ન નથી કરવા મારે એમ. તારી બા જીવતી હોત ને તો અત્યારે તને ક્યારની વળાવી દીધી હોય હારે.
ખોટી વાત નહીં કરવાની બાપુ મારી પાસે. મારા બા જીવતી હોત ને તો મારા બા મને એમ જ કહેત કે મારી રાધડીને મારાથી કે મારે નોખી જ નથી કરવી. સારું, બીજું હું તને જ્યારે યોગ્ય લાગે તે. બાકી હું તો જ્યારે મળીશ ને ત્યારે લગ્નની જ વાત કરીશ. બીજું હું. તો તમે મળતા જ નહીં મને, તો તમારી બાજુ મારે બેહવું જ નથી અને આવતા પણ નહીં મારી પાસે. હા ભાઈ, આ જાવ રોટલા ઘડો અને ટાણાહાર ભાત એ પોગાડો. નથી ઘડવા. તો હું ઘડી નાખીશ. બીજું એ હું. તો હાલો રહોડામાં સુલા બતાવું. મારી બેટી પણ બહુ ડાય છે હો દીકરી. હે ભગવાન. ઓ નણંદબા, આમ ક્યાં આયેલા? અહીંયા આવો, મારે ઘર તમારું છે? કામ છે. તો ઘરમાં જ જતી હોય ને ભાભીજી. એ ભગવાન, તમારી જીભ થોડીક ટૂંકી કરી નાખો ને. બાપુજી અરે કેવું બોલતા હતા, હું બધુંય સાંભળતી હતી. ઠીક, એટલે તમે આ ઘરમાં કામ નથી કરતા, મારે મારા બાપુજીની વાતો સાંભળો નહીં. હું તો એવું સાંભળતી હતી કે તમને પરણવાનો બહુ હરખ જઈ ગયું છે. મને કઈ હરખ નથી જાગ્યો. આ બાપુ જોવો ને, પરણાવી બસ એક જ વાત લઈને બેઠા છે. તો હવે છે ને, દીકરી ઉંમર લાયક થાય ને તો એને સાસરે તો જવું પડે ને, તો તમારે જવું પડશે ને, જેમ હું અહીંયા આવી. એ વાત સાચી, પણ આમાં શું છે ભાભી? જો અત્યારે આપણા ઘરમાં કેટલા જણા છીએ? 4 જણા. હું હારે વહી જાય તો 3 જણા થઈ જાઉં. એટલે મેં નક્કી કર્યું છે કે આપણે આ ઘરમાં 5 જણા થઈએ ને પછી હું હારે જાય, એટલે 4 ના 4 જ રહે. તો હું અહીં ઘર જમાઈ લઈ આવું. લે, મેં એવું કીધું કે આ ઘરમાં 5 જણા થાય પછી હું હારે જાય. એટલે એમ કે જ્યારે હું ફઈ બની ને પછી હું હારે જાય, ત્યાં સુધી હું હારે નહીં જાઉં. હા, હવે ઈ રેવા દ્યો, ખોટી મસ્કરી ન કરો. મસ્કરી હું કરું છું તમારી. હવે તમારે કઈ હાથ પીડા કરવાના છે? તો એ તો તમને હું ક્યારની કહું છું કે જે દી હું ફઈ બની તે દી હું હાથ પીડા કરીશ. આવું ના ચાલે હો નણંદબા, આ તમારી ખોટી ચીજ છે. લે, તમને બહુ આદત હતી ને, બહુ મજા આવતી હતી ને મસ્તી કરવી. હવે દિયો જવાબ, કેદી ફઈ બનાવીશ મને? સમજી ગયા? જાવ પછી. એ સમજી ગયા તો ત્યાં સુધી હું લગ્ન નહીં કરું. એમ ના હાલો, આપણે જો મસ્તીનો છોકરો ગોતવો છે, હીરા જેવો. મને નણંદબા કેવી હિરોઈન જેવા છે ને કે કોઈ મને ઈ કેવું કોઈ પસંદ નથી કરી લીધું ને. મારા બાપુ સાંભળશે ને તો મારા ટાટિયા ભાંગી નાખશે. રહેવા દીવો ને અત્યારે. બાપુજી નહીં, હા ચોક્યું ને. કોઈ પસંદ હોય તો મને કહી દેજો. મને કોણ ગમતું હતું? મને કોક કોઈ તો છોકરા હશે જ. એવું તો ના જ બને નણંદબા કે તમને કોઈ ના ગમે અને તમને કોઈ પસંદ ના કરે. હા, એ હાસું. મને હંધાય પસંદ કરી લે, પણ મને કોઈ ગમવું જોઈએ ને એટલે આડી વાત ના રાખો. જે વાત હતી ને એ વાત રાખો. એટલે હું આ દુનિયામાં કોઈ છોકરો સારો છે જ નહીં જે તમને ગમે. હશે કોક તો મનમાં હશે, કોક તો દિલમાં વસ્તુ હોય છે. આવું કે તો ખરી સાચે. એ બાપુ, આ બાપુ જે મને ના કહો કે ભાભી મને કેવું કેવું પૂછે છે. બાપુજીને કે આ વાત આપણે નણંદ ભોજાય વચારે, એમાં બાપુજીને ના કહેવાનું. સાંભળશે ને તો મારો વારો કાઢી નાખશે. એ તો ઠીક. હા, રોટલા ઘડવાના છે, ખબર છે ને? દાડિયા હાંધેકના છે. કેટલા દાડિયા છે? હે મને નથી ખબર, 12-13 દાડિયા છે એટલી મને ખબર છે. અને મારા ભાઈને રોટલા દેવાય જવાના છો, દાડિયાને ભાત દેવા. બાજરાના રોટલા અને થોડીક રોટલી કરી નાખું કે બાજરાના રોટલા કરી નાખું, હટાહટ પતી જાય હે બધું. તમારે જે કરવું એ કરો, હું કાંઈ નથી કરવાની. શાક ત્યાં સુધી શેનું મારા બનાવું? હાથમાં મહેંદી છે ને ત્યાં સુધી એક કામ નહીં કરું. મહેંદી જાય ને પછી હું કામ કરે. આ મહેંદીનો કલર તો સારો આવ્યો છે. આ તમે લગ્નની મહેંદી મૂકશો તો કેવો કલર આવશે? હે ભગવાન, હું છે પણ આ ઘરમાં બધા લગન 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 એટલી બધી ભારે પડું તમને બધાને હું. અરે નણંદબા, તમે તો ખોટું લગાડો છો. દીકરી છે ને કોઈ દિવસ મા બાપને ભારે ના પડે, પણ દીકરી જ્યારે જુવાન થાય ને ત્યારે દીકરીને સાસરે વડાવી પડે કે નહીં? બોલી લીધું, ભાષણ આપી દીધું, લેક્ચર કરી દીધું. હા હા, બસ તો હવે કામ હોય ને એ કામ કરો. લોહી પીવોસ મારો ક્યારના બેઠા બેઠા બધા જે હોય જવા દે મારા ભાઈ પાસે. ભાભી લોહી નહીં પીવે તો કોણ પીવે? કઈ વાંધો નહીં, મારા ભાઈ પાસે જવા દો. પણ હારે જાવ ને તો ભાભી બહુ યાદ આવશે. હંધી ચુગલી કરી મારા ભાઈને આગળ હું કરી દેજો ને. કરીશ જ. હવે કઈ નણંદબા, એક વાત કહું તમને. બોલો ને. મારા પિયરમાં છે ને, મારા સગા કાકા તો નહીં પણ થોડાક દૂરના કાકા છે, એનો છોકરો છે. જો તમને યોગ્ય હોય તો હું વાત કરી જોઉં. એટલે અમારા પિયુષ કાકા છે ને, એનો છોકરો સાગર છે. જો તમને ગમે ને તો હું વાત કરું એને. છી, ઈ સાગર હે ની અરે હું લગન કરું? આજ બોલ્યા નહીં બોલ્યા હો. આજ પછી બોલતા નહીં એવા જેવા તેવા મારી પાસે. કેમ? સાગર તમને નથી ગમતો? હી સાગર એની અરે હું લગન કરું. એનું મોઢું જોયું તમે? એનું મોઢું 10 દિવસ તાવ આવી જાય આપણને, એવું તો મોઢું છે. કેવું મોઢું છે એનું?
તમારો ભાઈ તમને ખબર નહીં હોય? લે પણ તમને તો ખબર હોય ને, તમને નથી ગમતો, મારે ક્યાં પડવા જાવ? મેં તો લગ્ન કરી લીધા તમારા ભાઈ આયરે. એટલે જ ને તમને મારો ભાઈ હારો રૂડો રૂપાળો મળી ગયો ને એટલે તમને હંધી ઉઠશે એ નણંદને જ્યાં આવે ત્યાં પરણાવી દેવાની એમ તો ને? હવે નક્કી જો તમે આમ કીધું ને કે એ એવો છોકરો છે ને આવો છે ને તેવો છે, તો હવે મને એવું લાગે છે કે તમે ક્યાંક છોકરો પસંદ કરી લીધો છે. એ ભાભી જ્યાં મારા બાપુ કહે ત્યાં જ લગ્ન કરે. બાપુની મરજી વિરુદ્ધ કોઈ દી લગ્ન કરવા નથી હો ને, એટલે ઈ ખોટી વાત બધી તમારી ફાલતુ ની રહેવા દેજો તમે. એટલે ઈ તો નક્કી કે હવે લગ્ન માટે માની ગયા. મારે ના હમણાં જ તમે બોલ્યા બાપુજી, હમણાં ન કીધું કે બાપુજી જ્યાં છોકરો ગોતશે ત્યાં હું મેરેજ કરીશ. કામ કરો તો કામ કરો સાવ તમારું ના કામ કરો. નથી કરવું. એ બાપુ જાઉં છું પણ જાઉં છું. જ્યારે હોય ત્યારે એમ જ કે બાપુજી બાપુજી. સાવ તો ફટાફટ આમ. હે ભગવાન, માથું ખાઈ ગયા છે, લોહી પી ગયા છે બધાય મારું. લગન લગન ને લગન. હાલો ને ભાભી, હા તમે પસંદ હાલવામાં હાવ ટાઢા હો. ખબર નહીં કેમ મારા ભાઈને ગમી ગયા હશો. તો હવે બીજી ભાભી લઈ આવીશ, હું ન ગમતી હોય તો. આમ 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 જવાનું છે. હે દેવા ભાઈ, હાલ ને મારા ભાઈ જોય ભાત આવી ગયું છે તારું. તો ટાઈમસર ભાત આવી ગયું ને, હું વાત છે ને. એ તો મેં ઉતાવળ રાખીને કામમાં ત્યારે ભાત આવી ગયું. ઓહો હો. પણ આજ તમે બે ટાઈમસર ભાત લઈને આવી ગયો, મને તો નવાઈ લાગે છે. અને હારું શું હું તો કહું ટાઈમસર ભાત આવી ગયો, કારણ કે આ છે ને ડુકર ભગાડીને વાહે દોડીને ભૂખ એટલી લાગી હતી ને તો કયું નો વાટ જ જોતો હતો. હા તો હું છે ને વેલા હાર મેં ભાત બનાવી નાખી. બાકી અમુક મળે તો વાતો કરવામાંથી નવરા થાય તો ને. ઓહો હો. આ બધી રસોઈ આ છે ને ભાતની જ રોટલા ઓહો કેમ? ખોટું બોલવાનું રહેવા દે. મેં બનાવ્યું એમ કહે છે કે આ બધું તમારી બેને બનાવી રસોઈ એમ. હા એમ. કેમ? અરે રાધા, તે બનાવી આજ રસોઈ બધી? હા હું તો. વાત છે ને કઈ ખુશીમાં? ખબર નહીં મનોમન હવે ખુશી બાપુજીએ શું કીધું હોય, શું વાત કરી હોય, મનમાં ખુશખુશાલ દેખાય છે. પણ તું ઘરે હતી, તને તો ખબર જ હોય ને બાપુની વચ્ચે અને રાધાની વચ્ચે એવું શું કાઈ વાત નથી. થઈ. મારા ભાભીને છે ને કામ કરવાની આડા ચડે બહુ એટલે. હા, ઈ તારી ભાભી કઈ આળહોડી નથી હો. કામમાં બધું કામ ઈ જ કરે, પણ આજ તે રસોઈ બનાવી છે એટલે કાંઈક તો છે. ના ના એવું નથી. સાચું કહું ને તો હવે હું છે ને ફળિયું વારતી હતી ને તો વાતું સાંભળતી હતી બાપુજીની ને આપણા બેનની, કે બાપુજી એમ કહેતા હતા કે હવે છે ને આને પરણાવી દેવા જોઈએ, હવે છોકરો હારો ગોતીને અને છે ને સાસરે. પણ મારો ભાઈ ના જ પાડશે કે મારી બેનને મારે હમણાં પરણાવી જ નથી એમ. એટલે હરખ માતો ને આજે રસોઈ કરી નાખી એમ ને તઈએ? એ ભાઈ મેં કઈ રસોઈ નથી બનાવી. આજે બધુંય કામ કરી નાખ્યું. આલ્યો મેં કઈ રાંધ્યું નથી, તમે જ રાંધ્યું છે. હવે કોણ ખોટું બોલે? ખોટું લાગી ગયું. વાહ વાહ, પણ આમ ખોટું ના લગાડાય એમાં. સુગંધે બહુ સારી આવે. શાક એનું કરીને લાવી છો તું? મારા ભાભીને ખબર એને બનાવ્યું, મેં નથી બનાવ્યું. રીંગણા બટેકાનું શાક, બાજરાનો રોટલો અને અથાણું ને ડુંગળી એ છે. હા, તો હું ઈ જ કહેવાનો હતો, ડુંગળી તો હોવી જ જોઈએ. તને ખબર છે ને મને ડુંગળી વગર તો ખાવું નામાં ભાવે જ છાસ. નહીં. ઈ વાત સાચી. પણ હું કહું, આ બાપુ જે વાત કરતા હતા ઈ આની હગાઈની વાત કરી કે લગ્નની વાત કરી? ભાઈ હવે તું તો સુપ રે. તું તું શું કામ બધાય છે મેરાન કરે છે? તું ચૂપ રે, તું કઈ નાની નથી હવે. અને બાપુએ જે વાત કરી ને એકદમ બરોબર કરી હોય, કારણ કે હવે તું કઈ નાની નથી, એટલે હારું ઘર જોઈને તને પહોણાવી તો દેવી જ પડે. હું કેવું તારું? મને તો ના જ પાડે છે કે મારે તો કે લગ્ન જ નથી કરવા, મારે તો કે અહીંયા જ રહેવું છે કે. તે હું તું શું ધારશો કે આખી જિંદગી હું તને હાસું એમ? બેન છું ને, એકની એક બેન છું. હવે તમે તમારી બેનને નહીં હાચવો તો કોને હાચવીશો? તમારી હાડીઓને હાચવીશો? એ હાળિયું નહીં હાસવવી પડે, બેન નહીં હાસવવી પડે, પણ આખી જિંદગી નહીં. હારું ને હાસવશું અહીંયા અહીંયા નહીં, પણ આમ હાસવવી તો પડે કે નહીં? જો ધ્યાન રાખજો. તો કેવા હરખાઈ ગયા, પોતાની બેનને હાસવાનું કીધું તો. તમે પેલા પછી મારી બેન. બહુ જોયું ને આ તારી ભાભી તારું કેટલું ધ્યાન રાખે છે. ખબર, તમે ઉભા ને એટલે. બાકી હારે મોકલવાની ઉતાવળ સૌથી વધારે એને જ છે મને. અરે નણંદબા બહુ કરી તમે તો વાત વાતમાં છે ને તમને ખોટું લાગી જઈશ. તારી વાત એકદમ સાચી છે. અમારી બેન છે એવી, કારણ કે મારા બાપુએ એને મેં એને લાડકોડથી ઉછેરી છે ને. આ હારે જાહે તો શું થાહે? અને હું હાસું કહું ને બેન, તો આમ જો હાળીઓનું તો ધ્યાન રાખવાનું જ હોય, પણ તું છે ને મારી હગી બેન છો, તો બેનનું ધ્યાન શું કામ રાખવું પડે ખબર છે?
અને આ લગ્નની વાત બાપુએ જે કરી ને તારી હાટું એ હારામાં હારું કર્યું છે. કારણ કે જો બેન જવાન થાય ને એટલે સારું ઘર જોવે ને એને અહીંયા પહોંચાડવી જ પડે. અને મારો ને બાપુનો એ જ પ્લાન હાલે છે કે સારું ખોરડું જોઈએ ને, જેને જમીન હોય, છોકરો સારો હોય, સારું કમાતો હોય. અને પછી શું છે, તને વાંધો છે કાંઈ? મારા નણંદ બારને છે ને કામ ન કરવું પડે ને, એને ઘરે છે ને કામવાળા કામ કરતા હોય એવી જગ્યાએ દેવી છો. આપણે કઈ કમી છે અહીંયા? આપણીથી સારું જ ગોતવાનું હોય ને આ બેન હાટું. તે બોલવાનો વિચાર છે? કાંઈ નહીં, બોલવું જ નથી મારે કાંઈ હવે. જો અટાણથી એને હરખ કેટલો માય છે. જો આંખમાં આહુડાય આવી ગયા મારી બેનને, જોયું તે? તમે કરો વાત, હું જાઉં. આવડા આવી ગયા, જો કેવો છટકો કરીને ભાઈ ગઈ. સણકો નથી કર્યો, એ શરમાઈ ગઈ છે મૂળ તો. હું મને તો ઈ જ ઉપાધિ થાય છે. આ નણંદબા છે ને હારે વયા જાય ને તો મને જરાય નહીં ગમે. હાસું કહું ને તો તારી વાત તો એકદમ સાચી છે. એ હું તમને શું કહું છું, મારા હગામાં છે ને દૂરનો એક હગામાં છે ને એક છોકરો છે. જો એવું લાગે તો આપણે જરીક પૂછાવી જોઈએ. વાત તો સાચી છે તારી, પણ આ બાપુ જે વાત કરી છે તો એના મનમાં કંઈક હાલતું જ હશે. પણ મૂકની એ બધું બાપુ ઉપર છોડી દઈ. પણ તું મને એ કે ભાતમાં શાક તે કર્યું કે બેને કર્યું? મેં જ કર્યું છે. તો મને ખબર તો પડી જ ગઈ, કારણ કે બેન આપણી કઈ કરે એમ છે નહીં. પણ હાલ ના હોય એવી નથી. હાવ બેન ઘણું કામ કરાવે છે. કરાવે ઘણોય મને જો ટેકો રહેશે. કાલ સવારે હારે વયા જાય ને તો હંતો ઢેડો મારે એકલીને કરવો પડશે. એટલે હું એમ નથી કહેતો એ નથી કરતી, પણ એને શું છે કે આ જો લાડકોડથી મોટી કરી કે નહીં, એટલે એને ન કરે ને એટલું વધારે સારું. હારે જઈને કરવાનું જ હોય ને. હું એ જ કહું છું, હારે જઈને તો એને કરવાનું જ છે બસ કામ. હવે આમ જો આમ હાથે આવ્યો, મને લાગી છે ભૂખ. હાલ તું આ ભાત લે ને આમ અંદર હાલ ઓરડીમાં. હાલ બહુ ભૂખારવા હો. તો ભૂખ એટલું તો લાગે જ સવારે ને. પણ નાસ્તો કરીને આવ્યા, 2 ભાખરી દાબી ગયા. હા દાળિયા તો હતા, પણ હવે કેટલા હતા ને હું હતું દેવ આવે પછી ખબર પડે. હે ભગવાન, લે, હાય વાહ. આવી ગયા અમને વાડીએ છે. હા બાપુ, કાં કેટલા દાળિયા હતા આજ? 12 દાડિયા હતા. પછી બારે ને થઈ રહ્યા એટલે રોટલા આવ્યા હતા કે ઘટ્યા હતા? બધુંય થઈ રહ્યું ને, પણ આમ થાક વધારે લાગ્યો છે. આ દાડિયાની વાહે દોડી દોડી નહીં, પણ આ ભૂણા ભગાડીને ભૂણા એ તો દીધા જ. બસ આ માંડવી બધી ખતરોડીને ખાઈ જાય છે. અરે એ જે થાય ને એ હારા હાટું જ થાય. તું એની વાહે દોડશો, એની સામે તારું શરીર કેટલું સારું છે. જો નકર બીજા અમુક છોકરા તારી જવડા હોય તો કેવી બોડી હોય, આમ ડેબું નીકળી ગયું હોય બારું. એ તમારી વાત તો સાચી છે. ખાવું હજમ તો કરાવી દે ભૂણા. હા, અને કાંઈક થોડુંક ખેતીનું કામ, બીજું શું હોય આપણે ખેડૂતને. પણ મને એવું લાગે છે બાપુ આ વખતે છે ને ઉપજ સારી આવશે, બીજું કાંઈ નહીં. પેલા ભાઈ ઉપજ તો કદાચ ભગવાનની દયા હોય તો સારી જ આવે, પણ ભાવ આવવો જોવે ને. ભાવ તો ભાગમાં હોય એટલો ભાવ આવે, બાકી ઉપજ જાજી આવે ને એટલી હરભર થઈ રહે. એમાં ભાગ નો હાલે, વેપારીનું હાલે. વેપારીને જે ભાવ દેવો હોય ને ઈ દે. પણ વેપારી શું કરે બાપુ, જે યાર્ડમાં ભાવ હાલતા હોય 2-5% કમાતા હોય ઈવડાઈને થોડું ઘણું આપણા ભાગમાં આવે ને એના ભાગનું ઈ રળે. તારી વાત સાચી છે, પણ આ ખેડૂતની મજબૂરી એવી છે ને કે ખેડૂતના ઘરમાં માલ આવે અને પીઠું દબાઈ દે. લ્યો, એ વાત તો પહેલેથી હાલ્યા આવે છે. હું નાનો હતો ત્યારથી જોઉં છું, અને તમે મને વાતું કરો છો તો એ ઉપરથી અંદાજ આવે કે જ્યારે ખેતરમાં પાક હોય ને ત્યારે બહુ ભાવ હોય ને ઘરમાં આવે તે હાવ તૂટીને પાયમાલ થઈ જાય છે. કઈ ખબર નથી પડતી આમાં તો શું થાય. હું તને શું કહું છું, આ બેનની વાત કરવી છે. બેનની વાત? એ હા, કંઈક જલપા આવી હતી વાડીએ તો કંઈક વાત તો થોડી ઘણી કરી. શું છે એ વાત, મને જણાવો તો ખરા આખી. તને નથી લાગતું કે બેન હવે લગ્ન કરવા જેવડી થઈ ગઈ છે? હા, ઉંમર લાયક તો થઈ જ ગઈ કહેવાય ને. સારું ખોરડું જોઈને પહોંચાવી દઈ અહીંયા. હા, તો ઓલા રામજી કાકા છે ને એની મને વાત કરી છે, અને કે ઘર ખોરડું જોઈ લે પછી કાંઈક આગળ વાત કરીએ એમ કીધું છે. તો રામજી કાકાએ વાત કરી હોય તો ઘર ખોરડું સારું જ હોય ને, એમાં કઈ જોવો પણ ન હોય. પણ આ બેન નથી માનતી, એનું શું કરવું? એ તો માની જાય, ખાલી આમ તેમ કરે પણ માની જ જાય ને. એ થોડી તમારી સામે કઈ બોલે. અરે આજ સવારમાં જ માથાકૂટ થઈ એ કે મારે હમણાં 5 વર્ષ લગ્ન કરવા જ નથી. લ્યો, એમ થોડું હાલે કાંઈ. એ તો આપણે મનાવશું. આ એને કહેવું કે ઘર ખોરડું સારું છે, કારણ કે જો રામજી કાકા છે ને માભા વાળો માણસ, અને એની ઓળખાણમાં બધા સારા ખોરડા જ હોય. અને જેવા તેવા માણસ તો પાછા આપણને દેખાડે નહીં ને એ, કારણ કે આપણને ગમે. એમાં શું છે, ખોરડું સારું છે, ખાનદાન છે. અત્યારે તો માણસો છે ને ખાય પીવે એવું ખોરડું હોય ને એટલે બસ આપણે કાંઈ બહુ ઊંચું ઝોણ નથી જોવું.
શું પણ રામજી કાકા લાવ્યા હોય ને એટલે ઊંચું જ હોય, એમાં કાંઈ ઘટવા ન દે રામજી કાકા. પણ હવે બેન હારે વાત કરશું ને મનાવશું, અને બીજું તો શું કરીએ. હા પણ આ તો બીજાને આ અમુક છે ને બધું જોવે કે એટલું આમ હોવું જોઈએ ને એટલું આમ હોવું જોઈએ ને આપણે તો છોકરો હારો અને ખાનદાન ઘર હોય એટલે બસ શાંતિનો રોટલો ખાય. આ જલપાન મેં એ જ કીધું, જો મેં કીધું આપણે કઈ નાખ્યાનો માગ નથી, બરોબર. 60-70 વીઘા જમીન છે, હું એકલો છું ને બેન છે, બીજું છે કોણ. મેં કીધું એવું લાગે 35 વીઘા એને દઈ દેવું, હું ફેર પડી જાય, બરોબર. પણ થોડું ઘણું એમ મેં સમજાવી, મેં કીધું છે ને તારી હાટું સારું ખોવડું ગોચ્યું, આપણી કરતા સારું હોય એને, તારે કામ ન કરવું પડે, દાડિયા કામ કરતા હોય એવું જ ખોવડું ગોતવાનું. તો એ શરમાઈ ગઈ ને એ વહી ગઈ. હા બેટા, તું કે એમ જે ઘર તું આપણું કીધું એમ ઊંચું જોણ નથી જોવું, ખાધે પીધે સુખી હોય ને એટલે આપણું કામ પૂરું થાય, બીજું શું. જલપા એ જ કહેતી હતી અને મનાવવાની કોશિશ તો કરે છે, પણ જોઈએ હવે માની જાહે. શું છે એ રમત કરતી હોય તમારી હારે, મારી હારે, એની ભાભી હારે, બાકી કઈ છોડી એવી હોય જેને લગ્ન ન કરવા હોય, બોલો. હા બેટા, સમય આવે બધું કરવું જ પડે, પણ એ હજી થોડીક નાદાન બુદ્ધિ છે એટલે કહેતી હોય નથી, પણ સમય આવે બધું કરવું પડે, એ કરવું જ પડે. હા એ બધું તો ઠીક, પણ ખોડા ની બધું પછી, પણ પેલા છોકરો જોવો પડશે ને આપણે. છોકરો કેવો છે, મેન વાત તો છોકરા ઉપર જ છે ને. મેં તને કીધું તો ખરું કે છોકરો સારો હોય, ખાઈ પીએ હોય એવું ઘર હોય એટલે આપણે લગ્ન કરશું. પણ હવે બધી એ ચર્ચા જવા દે. અને આ મંડળીનું તું કહેતો હતો ખાતર આવવાનું છે, તો કેમ થયું? ખાતર તો આવી જ ગયું ને, જોયું નહીં તમે ઓરડીમાં પડ્યું એ? મારું કઈ ધ્યાન નહોતું, અને હું વાડી એમ તો ઓછો જ આવું કારે કાંટો મારવા આવું, એટલે આ તો એક તને પૂછી લઉં શું થયું એમ. પણ એ ઠીક, પણ આ જલ્દી આ પાક વેચાય ને તો આ મંડળીનો હપ્તો ભરવાનો છે, નવા જૂની કરવી જોઈએ કે નહીં મંડળી? આવી ગયા વાડીએથી? હા વાડિયાથી તો કયું આવ્યો. આ બાપુ અરે ફળિયામાં બેઠો બેઠો વાતચીત કરતો હતો આ રાધાની. હમણાં તો ઈ જ હાલે છે બેનના લગ્નની, કે કઈએ છોકરો હારો મળે અને કઈએ પૈણાવી દઈએ. બેને તે ઉંમર લાયક થઈ ગઈ છે, લગ્ન કર્યા જેવડ્યું, તો એની જ વાત હોય ને ઘરમાં, બીજી શું હોય. સાચી વાત છે. હવે બેનને હવે પૈણાવી દેવા જોઈએ. મને તો ઉપાધિ ઈ જ છે કે બેન માટે છે ને હારો છોકરો મળી જાય ને એટલે નવ નિરાયત. અરે બાપુ એમ કહેતા હતા કે આવડા રામજી કાકા છે ને એ માગું લઈને આવ્યા છે, તો રામજી કાકા કઈ જેવો તેવો છોકરો ન દેખાડે. ખોરડું ખાનદાન સારું હોય તો જ આપણને કીધું હોય. અને બીજું શું કે આ છે ને રાધાને તું ગમે એમ કહીને મનાય, છોકરો સારો જ હોય. રામજી કાકા કીધું જો એ માની જાય ને તો મારી બેનના લગ્ન છે ને આખા ગામમાં કોઈના ન છેવાને એવા ધામધૂમથી લગ્ન કરવા તું જો. ઓહો, તમારી બેન તો મારી નણંદબા ન થાય? મને હું હરખ નહીં હોય કે હું મારી નણંદબાના લગ્નમાં હું રાસ ગરબા રમીશ, ખૂબ નાચીશ, હારા હારા કપડાં પહેરીશ? મને હરખ ના હોય? હોય જ ને, કેમ ન હોય? એકની એક તો નણંદ તમે છે. એમ કેમ બોલ્યા કે મારી બેન? બેન તો મારી જ ને, તારે તો નણંદ. તમારે ઈ તો સારું છે કે તારો સ્વભાવ સારો છે, મારી બેનનો સ્વભાવ સારો છે, તો નણંદ ભોજાઈને ભળે છે. બાકી ગામમાં તું જો આ પડોમાં જ જો. હાસી વાત છે. ઓલા જ હમણાં કાલે જો ને ઓલા બાજુવાળા બાદ તો? હતા, નણંદ ભોજાય હાવ આમ ફરિયામાં હાવ બોલે ને આખું પાડો સાંભળે. તો હું ધોકા ઉલાળે રોજ સવારમાં. આ તો કહું છું આપણું ઘર ને આપણા સંસ્કારો તારા છે હારા, આપણા ઘરના સંસ્કાર હારા, એટલે બોલવા બાજવાનું કોઈ થતું નથી. હળી મળીને રહી સહી, અને ભગવાનની દયાથી આપણે કાંઈ ઘટતું નથી. એટલે જો બેનને સારું ઠેકાણું મળી જાય ને તો બસ આત્માને સંતોષ થઈ જાય. બસ આપણે બેન છે ને કોઈ દિવસ છે ને દુખી ના થવી જોઈએ. એટલે જ હું છે ને એને કાંઈ નથી કહેતી. એ હસતા રમતા ખેલતા બોલ બોલ કરતા હોય ને તો એવી મજા આવે ને. મને તો એ જ વિચાર આવે કે કાલ સવારે હારે વહી જાય ને તો મને નહીં ગમે. તને તો ઠીક છે, પણ હાસું કહું ને તો નાનપણથી છે ને અમારા મા ધામમાં વૈયા ગયા ને પછીની તને વાત કરું. તું તો હમણાં 2 વર્ષથી આવી એટલે તને ખબર ન હોય, પણ મા વહી ગયા ને પછી બહુ લાડકોડથી અમે એને મોટી કરી છે. કોઈ વાતનું છે ને દુઃખ નથી પડવા દીધું, અને બાપુએ તો છે ને એને માની કમી પડવા નથી દીધી. એટલી લાડકોડથી મોટી કરી છે, અને એને ખુશ રાખવા છે ને કોઈ વાતની અમે કમી નથી છોડી. હું એટલે જ છે ને બેન બાને કાંઈ નથી કહેતી. જો મારાથી જેટલા ખુશ રખાય છે ને એટલા હું રાખું છું, પણ તમારા જેટલા તો નહીં જ ને. નહીં એવું નથી, ખુશ રાખવામાં તું કઈ બાકી નથી રાખતી. અને તું નણંદ નહીં પણ એને બેન જેવી જ માને છે, હું જાણું છું. પણ હું શું કહું તને,
તમે કંઈક વાતું કરતા હતા, મેં થોડી ઘણી સાંભળી હો. હું હે રાધા એમ કહેતી હતી કે તમે મને ફૂઈ બનાવો પછી હું લગ્ન કરું, એવું થોડું ઘણું. આવી બધી વાત તમને જાણ ક્યાંથી થઈ જઈશ મને કયો તો? તમારે કાન હું બે ની બદલે શેર છે? એવું નથી. તે હમણાં કેમ કીધું કે તમે ને બાપુ વાત કરતા હતા મેં સાંભળી? એમ મારે તે થોડા કાન મોરલા જેવા તો છે હો, હું સાંભળી તો જાઉં. તો રાધાની વાત આમ કઈ ખોટી તો નથી? શું કેવું તારું? તમને લાગે કે હાસી વાત છે? લે આમાં કાંઈ કહેવાય નહીં. આમાં શું છે કે તમે બાયું અંદર વાતું કરો તો અમને તો કઈ જાણ થાય નહીં. પણ એ છે ને એ હમણાં છે ને વિચાર ના કરે. શું કામ તમને ખબર છે? આ જો હમણાં કાલ સવારે આ ઘરમાં નાનું છોકરું હમણાં આવી જાય ને તો પછી એક તો જો આપણે બેનને પરણાવવાના છે, પછી આ ઘરનું કામ કોણ કરે? છોકરું હાસવવું કે ઘરનું કામ કરવું કે શું કરવું? હવે લગ્ન ઘરમાં હોય તો કેટલા કામ હોય તમે કયો છો? હા આમ તારી વાત તો હાચી છે, પણ આમ મને કાંઈ ઉતાવળ નથી. પણ આ તો રાધા એમ કહેતી હતી કે મારે છે ને મારા ભત્રીજાને રમાડીને હારે જવું, એટલે હું કહું છું. એટલે તમે બેનનું બાનું કરો છો કે તમારે વેલા હેર પાપા બનવાનો વિચાર છે? હા હવે એવો હરખ તો કોને ન હોય, પણ આ તો શું કેવું તારું? જાવ ને હવે તમે. તું ના પાડતી હોય તો ખમી જાય, નકર મને કાંઈ વાંધો નથી. ના ના હાલો બાપુ, જય શ્રી કૃષ્ણ. અરે બે તો ખરો, બે કામ છે. બોલો નહીં, શું કામ છે? શું વાળી કામ છે એ કે પેલા? આમ કાંઈ નહીં, આ દાડિયા છે તો આંટો મારવા જવું જ જોઈએ ને. દાડિયા છે, આટો મારવા જવું જોઈએ, પણ ઘરમાં તો થોડુંક ધ્યાન આપતું. પણ હું ધ્યાન દેવાનું છે ઘરમાં? અરે આજ બેનને જોવા આવવાના છે, મહેમાન આવવાના છે, નથી ખબર? એ તો તમે મને કીધું જ છે ને ફોન કરીને. આ જોવો નવો કુર્તોય પહેરો, જોવો તો ખરા. આ ખાલી આંટો મારવા જાઉં છું વાડીએ. હવે તું અહીંયા આટો મારવા જા ને મહેમાન આવી ગયા તો તો પાછો બોલાવી લેજો, દોડીને પાછો આવી. તારે શરીર ઉતારવું લાગે. શરીર નથી ઉતારવું બાપુ, આ છે ને આમાં દોરો સડતું નથી ને દોરો ઉતરતું નથી, આમ નમ રહે છે. બોલો શું કરવું? એ વાત બધી જવા દે. અને જો આ મહેમાન આવવાના છે અને એકાબીજીના ધ્યાનમાં આવી જાય અને બેન ઠેકાણે પડી જાય ને તો સારું. મને તો એ વાતની ઉપાધિ છે. હા હું તમને કહેતો જ છો કે આ રામજી કાકાએ જો ઠેકાણું દેખાડ્યું છે ને તો જો એ મહેમાનને લઈને આવે છે હોતે. આ જેવા તેવા ખાનદાનના ન હોય બાપુ, હારા જ હોય. આ મને એવું લાગે છે ને ફિટ થઈ જ જાય બેનનો અહીંયા. જો માણસો એની ચીંધ્યા એટલે હારા જ હોય. પ્રશ્ન એ છે કે એકાબીજીને ગમે કે ન ગમે, પ્રશ્ન એ છે. રાધાને છે ને આપણે લાડકોડથી મોટી કરીને એટલે થોડીક આનાકાની તો કરશે, પણ મને એવું લાગે છે જો તમને ને મને છોકરો ઠીક લાગે ને તો આપણે ગોળધાણા ખાઈ નાખવાના છે. આપણને ઠીક લાગે ગોળ ધાણા ખાઈ નાખવાના. તારે હારે જવું છે, બેનને જવું છે તો હા અરે ભલે ને બેનને જવું, પણ હારા મોડું એને ન ખબર પડે બાપુ, તમને જ ખબર પડે કે. બેટા વાત સાચી છે, પણ અત્યારે છે ને આ સમયમાં થોડીક છોકરીની મરજી જાણવી જોઈએ. હાવ આપણી કરતાં જૂના જમાનામાં હાલતું હતું ને એમ હાવ અત્યારે ન હાલાય. હા હું જાણું છું બાપુ કે થોડાક હેરના રીતિ રિવાજ ગામડામાં આવી ગયા છે કે એકબીજાને મળવું, વાતચીત કરવી, આ બધું આવી ગયું છે. પણ એવું કંઈક ગોઠવશું હાલો ને કે બેયને પસંદ પડી જાય. જોઈ જે ભગવાનની ઈચ્છા હશે તો એકાબીજીને ગમશે, બાકી તો જોડી તો બનાવી ન બનાવી એના હાથની જ વાત છે. આ તમે જુઓ, આ તમે મારું હક પણ પહેલાં કરાવ્યું આ જલપાએ, તો હું આના જેવું નહોતો કરતો, પણ એ આ ઘરમાં આવી તો અમારી બેન શું વાંધો છે કાંઈ? વાંધો નથી, તું હાના કરતો હતો, તને બે વેણ વધારે કહેવાય, સમજાવાય, પણ બેનને આપણે કદાચ ન ગમે તો દીકરીને કાંઈ બાપ થઈને છે ને વધારે ઠપકોય ન આપી શકે. પણ મારું માનવું એવું છે બાપુ, આ વાત તમે સમજો છો કે દીકરી જવાન થાય ને એટલે એને ક્યાંક સારું ઘર જોઈને પહોંચાડવી જ પડે ને. દીકરી પારકી થાપણ જ કહેવાય, ખબર છે ને તમને? તો પછી આ બધું મારે તમને કહેવાનું? સારું, હવે આજ દાડિયા છે તો પાછું આજ શું કામ કરવાનું છે? પેલું ખાતર આવ્યું હતું એ નાખી દીધું? ખાતર જ સટાવું છું એટલે જાઉં છું. આ તો મેં કીધું આ બધાને રાપે સડાવી દઉં ને અને પછી ગયા વી આવું પાછો એમ. હા એ વાત તારી સાચી છે હો. ખાતર નખાઈ જાય અને પછી પાછું એક પાણ પવાઈ જાય એટલે કાંઈ ઉપાધિ નહીં. હા પછી 15 દી ઉપાધિ નહીં, પછી કંઈક નીંદવા બીંદવાનું 15 દી કેડે ગોઠવશું. આવડા લોકોએ કઈ હીરાવાનું કર્યું છે કે નહીં? એટલે ભાઈ શિર તું આ જાગીને તરત ભાગવા મીણો. હવે એને બાયુને જાગતા હોય 70 કામ હોય, શિરામણ થાય એટલે બોલાવશે.
એમ નહીં, આ મને ભૂખ તો લાગી જ હતી, પણ મેં કીધું પેલા આ મહેમાનના લીધે પેલા વાડીએ જતો હતો, મેં કીધું આવીને હીરાવું, પણ હવે તમે મને બેહાડી દીધો તો આમે મોઢા ભેગું મોઢું હીરાવીને જાવ તો ઉપાધિ હોય છે એમ. આ શિરામણ થાય ને એટલે વહુ બોલાવશે. જો આપણે ખબર જ છે કે શિરામણ થાય તૈયાર એની મેળે એ કામ પછી કામ આડું આવતું જાય આપણને બોલાવે. બાપુ એક વાત કરવી છે તમને. હા બોલ ને. આ મેં છે ને જલ્પાને કીધું છે હમ. કે આ રાધાને છે ને થોડી ઘણી સમજાવે, હા. અને છોકરો છે ને થોડો ઘણો ઈ જો એને પસંદ આવી જાય ને હમ. તો એ પસંદ કરી લે હે, હમ. એવું મને એને કીધું છે. કીધું છે પણ હવે આ બધી વાત સામે આવે ને ત્યારે ખબર પડે. બાકી આપણે અગાઉ આ ખોટી ખોટી વાતો કરીને મનને હળવું કરવું એનો કાંઈ અર્થ નહીં. અરે બાપુ આમ મૂળ તો છોકરીની જાત કે નહીં, વાત તમને ને મને એ બેન ન કરીએ કે એની ભાભીને જ કરે, એટલે મેં એને સોંપી દીધું છે. મેં કીધું આ બધું તારી ઉપર, આમાં હા પાડી દેવી જોઈએ બેન, કારણ કે મને એવું લાગે છે કે રામજી કાકા મહેમાન લઈને આવે ને ખોવડું ખાનદાન બધા હારા જ હશે, મને એવું લાગે છે. પછી નસીબની વાત છે આ બધી. હા બાકીને જો કાંઈ અટકે તો વહુને વાત કરીશું, બીજું હું. હા એ તો છે જ, પણ તો હા મને લાગે હીરાવાનું થવાનું નથી, તો હું વાડી આંટો મારતો હોઉં, બરોબર? થોડોક હા તો રે ને ભાઈ, મોઢા ભેગું મોઢું, પછી ભૂખ્યા પેટે જાવું. હાલો હવે શિરામણ તૈયાર થઈ ગયું. જોયું બહુ ઉતાવળ કરતો હતો ક્યારનો. તો ઉંદેડા થોડે છે રાતે, તમને ખબર છે ને 12 કલાક વહી ગયું હોય, આ ભૂખ તો લાગે કે ન લાગે? ભૂખ લાગે પણ કામે બધા છે ને. હાલો હવે જલ્દી આવજો પાછા. હાલો હાલો હાલો, મોઢું નથી કરવું, બહુ ભૂખ હા લાગે. તું જા હાલ. આને છે ને આ 3-4 રોટલી ખવડાવી ગયો એટલે હાંજ સુધી માગે નહીં. હાલ આમ ઉભો થા. રોટલી કરી હોય તો સારું ને, આ ઘડ્યો હશે અટાણમાં, આવડો મોટો ગાંદડા જેવો. ઈ જ હાસું છે, ઈ તારું ડો એનો આર છે ને હાંજ સુધી નો ઉતરે. હાલ આમ. ઈ હાર ને પી ના ક્યાં તમે બધું. જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બહુ વાટ જોવડાયો, કઈ તકલીફ હતી રસ્તામાં? ના ના ભાઈ, પણ બાપુ આ રામજી કાકાને જ દેખાતા, ઈ કેમ નો આવ્યા? એમાં એવું છે કે એમને કુટુંબમાં એક મરણું થઈ ગયું છે ભાઈ, એટલે એ ના ગયા છે. આપણને તો કઈ વાત ન કરી રામજી કાકાએ. પણ આ અચાનક બધું થઈ ગયું, એમાં ટાઈમ ન રહ્યો હોય. હા અચાનક થઈ ગયું ને એટલે પછી અમે તે છે ને મુલતવી રાખતા હતા, પણ વળી એમને એમ કીધું રામજીભાઈએ કે તમે લોકો જઈ આવો કે છે, અને છોકરો છોકરી બે એકબીજાને જોઈ લે ને પછી આપણે આગળ વાત કરવી છે ને તો જોવા તો જાવ કે છે. એ વાત તમારી હાચી. હા. સારું છે તમે આવી ગયા. અમે છે ને સવારના તમારી વાટે જ બેઠા હતા. એમાં એવું હતું ને ભાઈ કે રામજી કાકા તો આવવાના જ હતા, પણ આ કોકનું એક્સિડન્ટ થયું છે એના કુટુંબમાં, એટલે એ ન આવી શક્યા. હા બરાબર. પછી અને એને હવે? વાત કરી કે તમે લોકો જોઈ આવો, પછી એકબીજાને મનમેળ થાય તો આપણે આગળ વાત કરી લઈશું. હા એ વાત તો તમારી એકદમ સાચી છે. તમે એકબીજાને ગમશો તો જ પછી વાત આગળ થાય ને, નકર તો વાતે કેમ કરશું આપણે? હા તમે હું મોટો દીકરો, રાજાથી મોટો હું. હા ભાઈ બેન બે છે, એમાં મોટો આ દીકરો અને એનાથી નાની દીકરી રાધા. અને નાનપણથી મારા માં હયા જ નથી. હવે એ તો ભાઈ ભગવાનની મરજી આગળ કોનું ચાલે છે. તો તમે તમારા પરિવારમાં માં દીકરો બે જ? હા આ મારો એકનો એક દીકરો છે. મારા બાપુ હું નાનો હતો ને ત્યારે જ એક ગંભીર બીમારીમાં મૃત્યુ પામ્યા છે, ત્યારથી અમે મા દીકરો એકલા જ જીવીએ છીએ. હવે દીકરી તમારી હા એ અંદર કંઈક કામ કરતી છે, પણ પેલા થોડી ઘણી વાતચીત કરીએ પછી બોલાવીએ. આ તો ભાઈ તમે કીધું ભગવાનના હાથની વાત છે. મારે એમ જો ની નાનપણમાં માં વહી ગયા, એવી રીતે તમારા બાપુજી હયાત નથી. પણ પૂછવાની વાત એ હતી કે તમારે આમ જમીન બમીન કેટલીક છે? અમારે 30 વીઘા જમીન છે અને ભગવાનની દયાથી સારું છે બધું. બરાબર છે, તો સારું કહેવાય. જમીન છે એ તો બહુ સારી વાત છે. ઘર ખોડ આમ ઠીકઠાક છે કે? અરે બધું વ્યવસ્થિત છે, કહેવાય ને કે ઉપરવાળો મહેરબાન છે. આ ખેતીવાડીમાં સારું છે, પાણીવાળી જમીન છે, અને હું પણ ખેતી કરીને જ અમારું ગુજરાન ચલાવું છું. અને તો રામજી કાકાએ બધું અમારા વિશે તમને જાણકારી આપી જ દીધી હશે. હા, અને રામજી કાકા છે ને એ અમારા નજીકના સગા જ થાય છે, એટલે એને જ આ ઠેકાણું બતાવ્યું કે તમે જોઈ લો, જાણી લો. પછી તમારે નજીકના હગા થાય એવા થઈ, પણ અમારે રામજી કાકાને પાછો ઘર જેવો સંબંધ હો. મારા બાપુ અને રામજી કાકા હારે રમીને મોટા થયા છે. પણ ભાઈ
આ હક પણ થાવું ન થાવું એ ઉપરવાળાના હાથની વાત છે, પણ નસીબ કરે અને તમારી દીકરીને મારો દીકરો ગમી ગયો અને મારા દીકરાને જો તમારી દીકરી ગમી ગઈ ને તો તમારી દીકરી મારા ઘરે દુઃખી નહીં થાય. હા તો કાંઈ વાંધો નહીં. જલપા, રાધાને બોલાવીને લાવીને. તમારે જમીન કેટલી છે? અમારે જો માતાજીની દયાથી 70 વીઘા જમીન છે, કાંઈ ઘટતું નથી. આ જોઈ જુઓ, તમારી સામે છે બધું. સારું કહેવાય ને. તમે આમ ખેતી જ કરો છો ને? હા, ખેતી જ કરું છું. હારા મારું. મતલબમાં કે આપણે મહેનત નથી કરતા, દાડિયા દપાડિયા કરીને બધું કરાવી લઈએ. હા, એ તો અત્યારે બધા એવું જ કરે છે. અમારે એવું જ છે ભાઈ, આ દેખરેખ રાખવા જાય મજૂર કર્યા હોય તો. જો આ અમારી બેન આવી. હા, હવે આ સમય પ્રમાણે છે ને થોડોક બધો બદલાવ આવતો જાય છે. જો તમારી ઈચ્છા હોય તો આ દીકરો અને દીકરી બે વાતચીત કરી લે એકાંતમાં. આ તો છે ને મારા મોઢાની વાત તમે છીનવી લીધી. હું કહેવા જતી હતી પણ તમે બોલી ગયા. લ્યો, આ બહુ સારી વાત કરી. હા, તો મને એમ થયું કે તમે મહેમાન થઈને આવ્યા છો અને આ વાત બોલવામાં તમને હોકમણ થાય એટલે હું દીકરીનો બાપ છું છતાં કહું છું અત્યારે સમય છે. આ ને બાપુ તમે સારું થયું કહી દીધું, કારણ કે આ છે ને મેં તમને આગળ નહોતું કીધું કે હેરના રિવાજ છે ને આ ગામડામાં બધા આવી જ ગયા, એટલે આપણે આ છે ને કરવું જ પડે, કારણ કે જોવા આવ્યા હોય ને એ આપણને કહી ન શકે. હું એટલે આપણે સામેથી કહી દેવું પડે. શું કેવું? વાત સાચી છે. હા તો કાંઈ વાંધો નહીં. તો જો આ મારી બેન છે અને તમારા દીકરાને વાતચીત એકલામાં કરવી હોય તો કરી શકે છે. અમે બરાબર ને બેન? ખુશ છો ને તું? તો જા વાતચીત કરી લો બે એકલામાં, એટલે તમને સમજ પડે, એકબીજાને ગમવું ન ગમવું ખબર પડી જાય. તમે કેટલું ભણ્યા છો? અહીંયા તો અમારા ગામડામાં વધારે ભણવાનું હોતું નથી એટલે 12 ભણેલી છું. સારું કહેવાય, તમે 12 ભણેલા છો. હું તો 10 ચોપડી જ ભણ્યો છું, કારણ કે મારા બાપુના મૃત્યુ પછી ઘરની બધી જવાબદારી મારા પર આવી ગઈ હતી, એટલે આ જમીન જાગીર સંભાળવા માટે મારે ભણતર છોડવું પડ્યું. મારે પણ એટલા માટે છોડવું પડ્યું હતું ને ભણવાનું. મારે પણ મારા બા નાનપણથી ગુજરી ગયા હતા, ભાઈના લગ્ન થયા ન હતા, એટલા માટે ઘર કામમાં ને પ્રોબ્લેમ આવતી હતી. એ વાત બી બરાબર છે તમારી. જો હું તમને બધી વાત ખોલીને જ કરવા માગું છું. કદાચ હું તમને ગમતો હોય કે ના ગમતો હોય, તમારી હા હશે કે ના હશે, પણ તમે મને ગમો છો. જો ઈશ્વરે આપણો સાથ લખ્યો હશે ને તો જરૂર આપણે એક થઈશું, પણ કદાચ તમને ના ગમતું હોય તો તમે બિંદાસ ના પાડી શકો છો. મને કંઈ વાંધો નથી. એ તો ઘરના બધા વડીલ નક્કી કરશે, એમના ઉપર આધાર રાખશે, પણ મને એ ના સમજાણું કે તમે મને પહેલી જ નજરમાં હા પાડી દીધી. આપણે તો પહેલાં ક્યારે મળેલા પણ નથી અને તમે મને મળ્યા અને હજી 1 જ કલાક થઈ છે. એવું નથી હોતું. હા, બધું ઉપરવાળો નક્કી કરે છે કે કોણ કોને ક્યારે ગમી જાય. જ્યારે કોઈ ગમતું માણસ સામે આવે ને તો હૃદયની અંદર એક કહેવાય ને કે મંદિરમાં કેમ શંખનાદ થાય એમ એક અવાજ આવે છે. હા, તમને જોયા પછી મને એવું લાગ્યું કે બસ મારી મંજિલ મને મળી ગઈ. પણ હવે હું એ નથી જાણતો કે તમને તમારી મંજિલ મળી છે કે નહીં. આ બધું તમારા જવાબ ઉપર નિર્ભર રાખે છે. બાકી મારા તરફથી તો હા છે, એટલે જ તે હું બીજા કોઈ તમને સવાલ પૂછવા નથી માગતો. હવે તો ઘરે જે મારા બાપુને મારા ભાઈ કહેશે એના ઉપર આધાર રાખશે. જો તમારા બાપુ અને તમારા ભાઈ કે એના પર તો આધાર રાખે છે, પણ સાચો આધાર તો તમારા જવાબ ઉપર હશે ને, કારણ કે જિંદગી તમારે વિતાવવાની છે, એ લોકોને નહીં. અને હું બીજી એક વાત કરી દઉં કે ભગવાનની દયાથી ખાધે પીધે સુખી છીએ. કોઈ અમીર બાપનો દીકરો હું નથી. હા, પણ તમને ક્યારેય દુઃખી નહીં થવા દઉં કે ક્યારેય તમને કોઈ વસ્તુની ઉણપ નહીં આવવા દઉં. એ જ સાચું છે ને. પૈસા તો શું છે, હાથનો મેલ છે, આજે છે અને કાલે નથી. પણ જીવનસાથી તો એવો હોવો જોઈએ કે આપણા હરેક દુઃખમાં આપણે આગળ હોવો જોઈએ અને સુખમાં આપણી પાછળ હોવો જોઈએ. આપણા ડગલે ડગલો ભરીને હોવો જોઈએ. આપણે સાચું હોય કે ખોટા હોઈએ, હરેક વસ્તુમાં આપણને સાથ આપવો જોઈએ.
અને મારી તો એવી જ ઈચ્છા છે કે મને આવો જ જીવનસાથી મળે કે કોઈ પણ સંજોગમાં મારી સાથે આવીને ઊભા હોય છે, મારી પાછળ નહીં, અને દુનિયાની સામે લડવાની તાકાત રાખવો જોઈએ મારા માટે. તો સમજી લો કે તમને તમારી મંજિલ મળી ગઈ. પણ જુઓ, હું તમારી જેમ પહેલી નજરે પસંદ કરું એવી નથી. મને થોડોક સમય જોઈએ. ઠીક છે, જ્યારે તમને યોગ્ય લાગે ત્યારે જવાબ આપજો. બાકી મારા તરફથી તો હા જ છે. જો તમને કદાચ આમ તેમ થતું હોય તો તમે બિંદાસ ના કહી શકો છો. ના કહેવાની તો વાત નથી, પણ જોઈએ હવે આગળ. નસીબમાં લખ્યું હશે એ થશે. અને લગ્ન છે, આ કંઈ ઢીંગલા ઢીંગલીનો ખેલ તો નથી કે એક ઝટકામાં હા પાડી દીધી અને એકાબીજાને પછી કંઈ મનભેદ થયા તો અલગ પડી જવું. એમના કરતાં પહેલેથી થોડોક સમય લઈ અને વિચારવું સારું છે. જુઓ, તમે તમારી જગ્યાએ સાચા હશો, પણ મારું તો એવું માનવું છે કે પહેલી નજરનો પ્રેમ છે ને એ સર્વશ્રેષ્ઠ હોય છે. જે સંબંધ સમજી વિચારીને બંધાય છે ને એ સંબંધમાં મીઠાશ નથી હોતી. તમારું થિંકિંગ કદાચ રાઈટ હશે, પણ હું જ્યાં સુધી વિચારું છું ને ત્યાં સુધી પહેલી નજરનો પ્રેમ એ સર્વશ્રેષ્ઠ છે. એટલે હવે જે તમે જવાબ આપશો ને એ મને માન્ય રહેશે. સાચું કહું ને તો તમારી વાતચીત ઉપરથી મને એવું લાગે છે કે આગળ જતાં ભવિષ્યમાં તમે મને સમજી શકશો. સમજવાની વાત તો બહુ દૂર રહી. મેં તો અત્યારથી તમને પારખી અને સમજી લીધા છે. કારણ કે મારું દિલ જે કહે છે ને એ વાતને હું માનું છું. અને મારું દિલ અત્યારે એવું કહે છે કે તમે મારું ભવિષ્ય છો. પણ હું તમારું ભવિષ્ય છું કે નહીં એ મને ખબર નથી. એ બધી નસીબની બલિહારી છે. હવે બધો દારોમદાર તમારા જવાબ ઉપર રહેશે. તમારે હારે વાતચીત કર્યા પછી તો મને પણ એવું લાગે છે કે તમે યોગ્ય છો મારા જીવનસાથી બનવા માટે. બાપુને વાત કરીશ, બાપુને ભાઈ શું કે એ ખબર પડે પછી. હા, એ વાત બી બરાબર છે. હા, આખરો નિર્ણય તો વડીલો જ લેશે, પણ આપણા બંનેના મન પણ મળવા જોઈએ ને. અને તમને એ પણ ખબર છે કે અમારું ઘર છે એ સામાન્ય પરિસ્થિતિમાં છે. જાણું છું, જેવું તમારું ફેમિલી છે એવું જ મારું ફેમિલી છે. એટલે હા, એ બધું વિચારવાની કોઈ જરૂર નથી. કહેવાય છે ને કે જ્યારે સંસારનું ગાડું ચાલતું હોય ને ત્યારે બે પૈડાને સમતોલ રાખવા પડે. તમે મને સાથ આપશો અને હું તમને સાથ આપીશ તો જીવનમાં ક્યારેય તકલીફ નહીં આવે, એની હું તમને ખાતરી આપું છું. હવે જાશું. ચાલો. અવાજ હેનો આવે છે ટ્રેક્ટરમાં કે હેડ નથી પૂછતી. આનો જ હશે. શું કરે છો એટલે? આ જોની ચાલુ કરીએ તો કઈક અવાજ ટર ટર કરે છે. આ મેં કીધું જોઈ જો આ બોલ બોલ ઢીલો થઈ ગયો હોય છે. હવે એ બધું પછી કર અને હું જે કહું ને એ સાંભળ. હા તો બોલો ને બાપુ. તો આજ મહેમાન આવવાના છે પાછા, એટલે આવે ને એટલે આ વખતે તો બધી વાત પાકી જ કરી નાખવી છે. હા તો પણ પાછા આવવાના હોય બીજી વાર તો એ પાકું કરવા જ આવશે ને, તો પાકું તમે કહો એમ કરી જ નાખવાનું છે. આપણને તો ગમી જ ગયું છે અને મને એવું લાગે છે કે બેનને ગમી જ ગયું છે, એટલે પાકું કરી જ નાખશું. તારી વાત સાચી છે. રામજીભાઈ સિંધ્યું છે તો એમાં કંઈ મોડું હોય નહીં, પણ હવે આ પહેલી વખત જોઈને ગયા ને પછી તો કાંઈક એને હયે બેઠું હોય તો જ ફરી વાર આવતા હોય. એ વાત પાકી જ છે. અને આમે તે બેને તે થોડી ઘણી વાત તો કરી છે એની ભાભીને જલ્પાને. તે મને એની વાત ઉપરથી એવું લાગ્યું કે છોકરાને ને કંઈક બેનને મનમેળ તો છે, એટલે લગભગ તો પાકું થઈ જ જાહે. આવવા જો ની મહેમાનને. સારું, જો આ વાત નક્કી થાય અને બેન પરણીને હારે જાય ને એટલે મારા જીવને શાંતિ થાય. અરે તમારા જીવને શાંતિ થઈ જ જાહે બાપુ. તમે તમારી ઉપાધિ કરો માં ને આપણે ધામધૂમથી બેનના લગ્ન કરશું. હવે હું તને શું કહું છું, તો આ હાથે હરખું ન થાય તો પાદરથી ઓલા મન્યાને બોલાય ને હરખું કરી નાખે. અરે ન્યા મન્યાને કાંઈ ફજ્યા દેવા નથી ખોટા. આગળ હું આ જેવું તેવું છે બધું ખોલી બોલીને બધું હરખું કરી નાખી બાપુ. તમે તમારી ઉપાધિ કરવામાં. હા પણ એ આ સવડા છે ને પછી હમાય મરાવી દે એટલે પછી ચોમાસે વરસાદ વરસે ને એટલે જમીન છે ને લાપસી જેવી થઈ જાય ને મોલ એક નંબર થાય. હા હું એટલે જ કરું. આ જો વાહે શું છે આ ઢેફા ભાંગવાનું ફીટ કર્યું છે વાહે જો. તો પછી આ છે ને હરભર હું અવળી હવળી જમીન થઈ જાય ને તો કંઈક વાવવાની મજા આવે. પછી હું
આ એક પડું ખાલી પડ્યું છે અને ઘઉં વાવવાની ઈચ્છા છે. તમે શું કહો છો બાપુ? એ વાત તારી સાચી છે, ઘઉં સારા થાય. અને હું બીજું શું કહું છું હા કે આ વહુ છે ને 1 વર્ષ થાય ને પિયર નથી ગયા, તો હમણાં ટાઈમ છે, આજ મહેમાન આવી જાય પછી ટાઈમ મળે ને તો એક આટો મારી આવો. હા તો આમે તે આ ખેડાઈ તો ગયું જ છે બરોબર. આ ઢેફા બેફા ભાંગી જાય પછી અઠવાડિયું આમે કઈ કામ નથી, તપ્પા તો દેવી જ પડશે જમીન, એટલે અઠવાડિયું જવા પણ નથી વાડીએ, એટલે આટો મારી આવશું તમે કહો એમ. બસ જો એ તો બિચારી ખાનદાન ઘરની દીકરી છે ને, એટલે સામે હાલીને આપણને ક્યારેય નથી કહેતી કે મારે મારા પિયર જવું, તો આપણે સમજવું જોઈએ. નકર અત્યારના સમયમાં તને ખબર છે ને વરહમાં કેટલી વાર જાય. અરે બાપુ મને ખબર છે એ ખાનદાની વહુ છે, પણ આ કોની નજરથી ગોતીને લાવ્યા? તમારી. અને તમારી નજર કઈ જેવી તેવી છે? આ કોલસાની ખાંડમાંથી તમે હીરો ગોતીને લાવ્યા છો. એટલે બેટા આમ જ હોય, પણ લોકોને કાંઈ સમજ જ નથી પડતી. બસ આમ મારે આવું રૂપાળું જોવે, સંસ્કાર કોઈ નથી જોતું. પાળા તો છે ને ગામમાં ગોતતા જ હોય, પણ રૂપની હારો હાર જો સંસ્કાર ન હોય ને તો એ રૂપ કોઈ કામનું નહીં. કાળું ડિબાંગ ભલે હોય, પણ જો સંસ્કારી હોય ને તો એનાથી ઘર ઉજળું દેખાય. બરોબર ને બાપુ? હા, આવી દીકરી તો જેના ઘરે વહુ બનીને જાય ને ભાગશાળી જ હોય, આપણા જેવા કોક જ એવા હોય. એટલે હું શું કહું છું, આપણી રાધામાં કઈ ઓછા સંસ્કાર નથી હો. આ ઘેરે હા હારે જાહે ને, આ છે ને આપણું નામ ઉજળું કરીને દેખાડશે, તમે જોઈ જોઈજો. એ લોકો કહે કે નહીં બાકી તમારી દીકરી સંસ્કારી છે. પણ હવે આ બધું પાકું થાય ને પછી જાય ને, આમાં કઈ ખબર નથી પડતી શું થવા બેઠું. આમ તમારે આમ જુઓ કાળજે પાણી રાખો બાપુ, આ પાકું થઈ ગયું એમ જ માનો. તો સારું, આ એક જવાબદારીમાંથી હું મુક્ત થાવ, બીજું હું. બાકી હવે તો એ ઉંમર લાયક થઈ ગઈ છે, અને જો આમના 1 2 વર્ષ આવે ને તો પછી સારો છોકરો કોઈ હા નહીં પાડે. એમાં આપણી બેનમાં હું કઈ ખામી છે તારો છોકરો આ નહીં પાડે? અરે એક નહીં, રાજકુમારોની લાઈન લગાડી દેવું બાપુ, લાઈન. તમ તાર ઉપાધિ કરો માં, પણ મને એવું લાગે કે આ ફિટ થઈ જાય. એટલે હવે છે ને તમે કીધું એમ આ તમારો ખંભો છે ને હા વળવો થઈ જાય બાપુ. હા તું કે એમ, પણ સમયે બધા કામ થાય ને એ સારા લાગે. બેનમાં કાંઈ ઘટતું નથી, પણ ઉંમર વધી જાય ને બેટા પછી છોકરાઓ સારા છોકરાઓ હોય ને એ હા ન પાડે, એ વાતની ઉપાધિ છે. એ વાત તો તમારી સાચી છે બાપુ, પણ આ છે ને બધું ઉપરવાળાના હાથમાં છે. આ જોડી ઈ બનાવે અને ઈ તોડે, બરોબર? આપણે તો ખાલી નિમિત્ત છીએ કે 2 પરિવાર ભેગા થાય, વાતચીત કરીએ, ગોળ ધાણા ખાઈએ, લગ્ન કરાવીએ. બાકી હાલવું ન હાલવું એ બધું ઉપરવાળાના હાથમાં છે. એ વાત તો તારી સાચી છે, પણ હવે વણ લાગે ને કે સોમાં મોટું બેસે એવું લાગે. જો ને ત્યાં વાદળાનો આદર નથી. અરે ભાઈ સવારમાં ટાઈટ પડે જો, એટલે જ આ મફલર બાંધીને આવ્યો છું. આ બપોરે તડક્યો પડે અને રાતનું છે ને આ સવારે આવીએ ને તો અમુક આ મોલેજમાં તમે જો ને તો હાલ્યું ન થાય એટલી તો મહી થઈ છે, અને આ આખા લુગડાય ભીના થાય એટલો ઝાકળ પડે છે. બોલો. સારું, હવે તારું કામ જો ન પતે તો મંજાને બોલાવી છે ને વહેલા હેર જાજે. એને હવે ઈ મને સારું કરાવવા બોલાવે, તમે એની ક્યાં કરો છો? આ મને બધું આવડે, તમે ઉપાધિ કરો માં. આમ જોવો મહેમાન આવે એટલે બોલાવજો પાછા. આ બાપુ પણ બહુ ઉપાધિ કરે. બસ આ એટલી બધી ઉપાધિ આ ઉંમરમાં હારી નથી, પણ હવે આ બાપુને સમજાવે કોણ નીમાં. આ યાર પાનું યાનું નથી યાર, હું બળતરા કરવી હવે. ક્યાં ગયું એલા? એ ધીરિયા, આ ટ્રેક્ટર નું પાનું ક્યાં મેલ્યું? ક્યાં ખોવાઈ ગયા બેનબા? ક્યાંય નથી ખોવાણી, એમ જ બેઠી દે. મને હંધીએ ખબર પડે છો. આમ ઝીણું ઝીણું આ તમારી હસી, ઝીણું ઝીણું શરમાવાનું. જાઓ ને ભાભી, હવે તમારે બીજું કઈ કામ છે કે નહીં? બધુંય કામ પતાવીને અને તમારી પાસે આવીશું. હું તમને શું કહું છું, આ તમને છોકરો કેવો લાગ્યો? હા, હું જોવો છો એવી રીતે? આ તમારી જે આ મોઢાના આ રિએક્શન જે છે ને, આ તમે હસો છો ઝીણું ઝીણું, એ જોઉં છું તમને. આમે છે ને બાપુજી કહેતા હતા મને કે ઘરમાં એક નોટ પડી છે ને તેને આપણે વટાવી નાખીએ. એટલે તમે ભાભી, હું કઈ નોટ છું?
તો નોટ જ કેવાવું ને. જવા તમે દો. કાલ સવારે હારે વયા જાઓ હે તો પછી નથી બોલવું તમારી હારે મારે. લે એમ કઈ રિહાઈ ન જવાય. હું તો છે ને તમારી હારે મજાક કરતી હતી. હવે જો તમે હારે વહી જાઓ તો કોણ મજાક કરશે તમારી હારે? અહીંયા હશે ને મારી નણદુ, નહીં હોય મજાક કરવા હાટો. નણંદુ મજાક નહીં કરે, તમે એની મજાક કરશો. તમે ભાભી થાઓ ને. હે ભાભી, હા. આ છોકરો કેવો લાગ્યો તમને? જો છોકરો તો સારો છે. બાપુજી એને તમારા ભાઈએ વાત કરી હશે તો કંઈક જોઈ કારવીને જ કરી હશે ને. હા ભાભી. પણ એ તો ઠીક. જો હાસુ તો છે ને તમારે જોવાનું છે. અમે તો બધું જોઈ લીધું છે, પણ તમને છોકરો ગમે છે કે નહીં એ જોવાનું છે. જિંદગી તો તમારે કાઢવાની છે ને એની હારે. સાચું કહું ને ભાભી, તો એ છોકરો મને પણ ગમે છે. એ છોકરાના વિચાર અને મારા વિચાર બંને મળતા આવે છે. જેવો મેં છોકરો પસંદ કર્યો હતો ને, જેવી મારા મનમાં ધારણા હતી ને, એવો જ છોકરો છે. તમારા ભાઈ કહેતા હતા કે તોય છે ને એક વખત કે બેનને પૂછી લેજે, કદાચ કે અમારી પાસે શરમાતી હોય પણ એ કે તારી હારે તો વાતું કરશે ને એટલે હું તમારી પાસે આવી છું પાકું કરવા. હા ભાભી, છોકરો તો મને ગમે છે. છોકરો ગમે છે ને ફૂલ એન્ડ ફાઇનલ? હા ભાભી, છોકરો મને ગમે છે. પણ મને નથી ગમતો. થોડોક કાળો ને એવો નથી લાગતો. ભાભી, છોકરાના ગુણ જોવાના હોય. મેં તો બાપુજીને કહી દીધું આપણે ન્યા નથી કરવું, આપણે બીજો છોકરો ગોતી. ભાભી, કા કાંઈ નહીં, તમને મારા બાપુજીને અને ભાઈને જેમ ઠીક લાગે ને એમ કરજો બસ. એ તમને ગમે જ છે એમ ને? ત્યાં જ કરવું છે એમ ને? હું તો મજાક કરું છું બેનબા. આપણે તમે જ્યાં ગમે ને ત્યાં જ તમારું હક પણ કરવું છે. તમે ખુશ એમાં અમે ખુશ. હા ભાભી, હવે રાજી ને? હું તો ખુશ જ છું, પણ તમે કહો છો ને કે છોકરો કાળો છે તો એના રંગરૂપ ના જોવાના હોય, એના ગુણ જોવાના હોય, એના સંસ્કાર જોવાના હોય. એ છોકરો કાળો છે તો એના સંસ્કાર કેટલા સારા છે. અને મેં થોડીક વાત કરીને તો એ પૂરી વાતને સમજી ગયા છે. હાસી વાત છે બેનબા. આ ભલે ખાનદાની ખોયડું છે એ જે હોય એ, પણ છોકરામાં છે ને ગુણ ઘણાય છે. અને તમે છે ને ખૂબ ખુશ રહો ન્યા, એટલે અમારે ઉપાધિ નહીં પછી ઘડીએ વારે. હવે તમે તમારું કામ કરો છો કે મને હેરાન કરશો તમે અહીંયા બેઠા એટલે બેઠા? તમારે હજી હું જાવ એટલે પાછળથી સપનામાં ખોવાઈ જવાનું છે. ભાભી, જાઉં છું તો તમારે છે ને સપના જો હું કઈ સપના નથી જોતી, બેઠી છું. જોજો આમને એમ છે ને ગાંડા ન થઈ જતા. ભાભી, તમે જાઓ તો હવે. આ મહેમાન છે ને દર વખતે રાહ જોવરાવે, કોને ખબર શું કરતા હોય. આ તમે મને ફોન કર્યો, હું ઘરે આવ્યો વાડીએથી. આ ટ્રેક્ટર અધૂરું મેલીને આવ્યો છું. આ જો, એ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસો બેસો બા. હા, કેમ એકલા આવ્યા? આ એકલા જ આવવું પડે ભાઈ, શું થાય ત્યારે બીજું. જય શ્રી કૃષ્ણ. તમારો દીકરો નો આવ્યો હારી? અરે ભાઈ, આ સગપણ પાકું કરવા આવ્યા હોય ત્યાં વરરાજો થોડો હાથે આવે એ વાતે તમારી હાચી છે હો. ત્યારે મતલબ એ થયો કે હવે આપણું આ હક પણ નક્કી થઈ ગયું. નક્કી હો, પાકું થઈ ગયું. મને તો એવું જ હું તમને કહેતો જ તો વાડીએ કે જો પાકું થઈ જ જવાનું છે. અને આમે તે આપણી બેનને છે ને આમનો દીકરો ગમી જ ગયો હતો. આ જલ્પાને એને વાત કરી જ દીધી હતી, એટલે મેં તમને કીધું હતું કે છે ને પાકું થઈ જાય. હા, તમારી બેનને મારો દીકરો તો ગમી ગયો છે, પણ મારી અમુક શરતો છે. શરતો? હા, કેવી શરતોની વાત કરો છો તમે? આ કંઈક થોડીક લેવડ દેવડની. લેવડ દેવડની વાત આમ કઈ સમજાતું નથી. આમ ખુલીને વાત કરો તો કઈક સમજ પડે. હવે એમાં એવું છે ને કે તમારી બેનને મારો દીકરો ગમી ગયો છે, હા, એ તો ગમી જ ગયો છે ને. એટલે આ સગપણ હું પાકું કરવા માટે જ આવી છું. તો તમારી જે 70 વીઘા જમીન છે ને એમાંથી 35 વીઘા મારા દીકરાના નામે કરી દેવાની. શું આ શું બોલો છો તમે? હજી તો જમીન જ કીધી, બેસી જાઓ. સાંભળો, પૂરું સાંભળો તો ખરા. પણ આ તમે 35 વીઘા જમીન મને કઈ હરખી રીતે સમજાણું નહીં. આમ હરખી ખુલીને વાત કરો. આ તમે ના બેઠા એટલે મારે ઊભું થઈ જવું પડ્યું હારોહાર. પણ તમે વાત જ એવી કરી છે તો અમારે ઊભું થવું જ પડે ને. હવે સાંભળો, આ તો 35 વીઘા જમીન જ કીધી છે મેં. હજી આગળ તો ઘણું બધું બાકી છે કહેવાનું. તમે કહેવા શું માંગો છો? કશું જ નહીં. હું ફક્ત ને ફક્ત મારી જે શરતો છે એ તમને કહેવા માંગુ છું. 35 વીઘા જમીન મારા દીકરાના નામે કરજો. પછી એને એક 5 તોલાનો દોરો અને 1 તોલાની વીંટી કરાવજો સોનાની.
અને મારા માટે 10 તોલાનો હાર એક. અરે તમે આ કેવી વાત કરો છો? અરે અમે આ ખેતીમાંથી મહેનત કરીને ઘર ચલાવીએ છીએ અને તમે બધી આ સંબંધમાં આવી શરતો મૂકો છો? જુઓ, આ બધું જે આવવાનું છે મારા ઘરે એ આજે નહીં તો કાલે તમારી દીકરીને જ કામ આવવાનું છે ને બધું. બધી વાત સાચી, પણ આ તમે જે માંગણી કરો છો ને એ છોકરીમાં કઈ ખોટ ખાપણ હોય ને તો તમે માંગણી કરો ને તો બરાબર. તો તમે છે ને દહેજ માંગ્યું કહેવાય. ના, મેં દહેજ નથી માગ્યું. આ તો તમારે તમારી દીકરીને આપવાનું છે ને, એટલે મેં કીધું કે આવતા જતા આપે એની કરતાં અત્યારે જ એક સાથે બધું માગી લઉં ને તો નિરાત. અને હા, આ બીજી એક વાત તો રહી ગઈ, મારા છોકરાને 4 વ્હીલરે તમારે લઈ આપવી પડશે એક. જુઓ, આ તમે છે ને વગર જોતી માંગણી કરો છો. હા, બાપ દીકરીને આપે જેટલું પોગતો હોય ને એટલું, પણ આવી બધી શરતો મૂકીને કોઈ ન આપી શકે. જુઓ, હમણાં તમારા જ દીકરાએ કીધું કે અમે આટલું બધું આપીએ તો અમારી દીકરીમાં ખોડ ખાપણ હોય તો આપીએ. હવે હું ના લઉં આ બધું, હું કરિયાવર ના લઉં તો લોકો એવું કહેશે કે આ છોકરામાં કંઈક ખામી હશે, ક્યાંય એનું સગપણ નહીં થતું હોય, તો એની માએ કરિયાવર લીધા વગર છોકરો પરણાવ્યો. તમારા છોકરામાં ખામી નથી ને એમ મારી બેને હોય કામે હોહર વિશે હું કામ આવડે છે ને ઈ આને પૂછો, એની ભાભી છે ને બધી ખબર હોય. અમારી નણંદને છે ને હંધુય શીખડાયું છે, હોમાં હોહરવા નીકળે એમ છે અને ક્યાંય છે ને કામમાં પાછા પડે એમ નથી. અને હાસુ કોને માસી, નાના મોટે મોટી વાત કરું છું, તમે જ્યારે હારે આવ્યા તો તમારા માવતરે તમને શું આપ્યું હતું? મારા માવતરે મને શું આપ્યું તો એ બધું પૂછવા વાળા તમે કોણ? આ બધું બોલવાનો હક તમને નથી. હું દીકરાની માં છું ને એટલે આ બોલવાનો અધિકાર બને છે. દીકરીના મા બાપના નાક તો નીચા જ હોય હંમેશા. તો માસી, એ પણ દીકરીની માં જ છે, ભાભી છે. ભાભી એટલે માં ઠેકાણે કહેવાય છે, એટલે એનો હંધોય હક છે બોલવાનો. એમ તો મારી ને એની ઉંમરમાં ઘણો ફેર છે. હજી તમારા પપ્પા બેઠા છે, જે પણ વાત કરવી હોય ને એ તમારા પપ્પા મને કહી શકે છે. તમારા ભાભી છે, તમારી મમ્મીની જગ્યાએ છે, હું વાત સાચી માનું છું, પણ આ ઘરની અંદર હજી વડીલ તરીકે તમારા બાપુ બેઠા છે. જ્યાં સુધી તમારા બાપુ બોલે ને ત્યાં સુધી તમારા ભાભીને બોલવાનો કોઈ હક નથી. પણ મહેમાન, તમે આ સંબંધ કરવા આવ્યા છો કે બગાડવા આવ્યા છો એ કાંઈ ખબર નથી પડતી. હું સંબંધ કરવા જ આવી છું. માસી, અમારે તમને કહેવાય તો નહીં તો પણ હું તમને કહું છું. તમે કીધું ને કે મારા ભાભીની ઉંમરમાં ને તમારી ઉંમરમાં બહુ બધો ફરક છે. સાચી વાત છે, તમારી ઉંમર તો બહુ મોટી છે, પણ તમારી સમજણ શક્તિ, તમારી બુદ્ધિ, તમારી વિચારધારા છે ને હાવ નાની છે. અને મારા ભાભી તમારાથી ભલે નાના રહ્યા પણ વિચારધારામાં, સંસ્કારમાં બધી રીતે તમારા કરતાં ક્યાંય ઉપર છે. એટલે એ ખોટી વાત છે ને તમે અમારી પાસે ના કરતા. અને રહી વાત હકપણની, તો હવે તમે હું હકપણની ના પાડતા હતા, હકપણની ના હું જ પાડું છું. ના બાપુ, આવા દહેજ ભીખા માળા હોય ને એના ઘરમાં દીકરી દેવાય નહીં કે લેવાય નહીં. હવે વિચાર કરી લો કે કાલ સવારે બીજી માંગ કરી, તમે એની માંગ પૂરી ના કરી તો એ લોકો મને દુખીને દરિયા કરશે ને, જીવા જેવી નહીં રાખે ને મને એ ઘરમાં. એને મારાથી નથી, એને દહેજથી, એને મિલકતથી એને પ્રેમ છે. એને એ ઘરમાં હોવ નથી જોતી, એને એ ઘરમાં જમીન, દર, દાગીનો, મિલકત એવું જોઈએ છે એને. એટલે છે ને મહેરબાની કરીને તમે આ હકપણને ના પાડી દો. મારે આ હકપણ નથી કરવું. સાચી વાત છે બેનની. બાપુ, અને તમે બીજી એક વાત કાન ખોલીને સાંભળ્યો, આ તમે જે માંગણી કરી છે ને એ માંગણીને તો ભૂલી જ જાઓ, પણ એક ફૂટી કોડીએ તમને નહીં આપીએ. કારણ કે આવા લાલચી પરિવાર સાથે અમારે કોઈ સંબંધ નથી જોડવો, અમને કોઈ રસ નથી તમારામાં. હા, અને મારી દીકરીની વાત સાંભળી લીધી હોય તો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.